બીજામાં 3જામાં 12 અને ચોથામાં 15. સાથે સાથે લખતા જજો. બરાબર ને? ચાલો આને સોલ્વ કરો. જો અહીંયાથી પહેલું છે, આ બીજું, આ ત્રીજું અને ચોથું થઈ ગયું સોલ્વ. ક્યાં તકલીફ આવે? આપણે જો કરતા જઈએ. અહીંયા ધ્યાન આપો. આની અંદર આ છે, આની 2 માત્રા થશે. બરાબર? આની 1 માત્રા થશે, આની 1 માત્રા, આની 2, આની પણ 2, આ 1 1 અને 2. આમાં તો શું છે? બંનેમાં આમાં હસ્વ ઈ છે, આમાં બી હસ્વ ઉ છે, અને પાછળનો કોઈ જોડાયેલો એવો કોઈ છે ને તો એક જ માત્ર આવે ને, લઘુ અક્ષર જ થાય ને. દ ની અંદર મેં તમને કીધું હતું ખબર કે અમુક જગ્યાએ એવું હોય કે જોડાયેલો અક્ષર હોય પણ એટલું બધું કઠોર ઉચ્ચારણ એનું ન થતું હોય તો એને લઘુનો લઘુ જ અક્ષર સમજવાનું. જેમ કે આ છે, આ અક્ષર હય, આ જોડાયેલો અક્ષર છે પણ આનો લઘુ અક્ષર જ ગણાય. કારણ કે એનું ઉચ્ચારણ એટલું નથી થતું જે આપણને કેમેલામાં થતું હોય નિસ ફલમ વાળામાં. આનું ઉચ્ચારણ થાય તો આનું ઉચ્ચારણ નથી થતું કઠોર, તો એ લઘુ જ ગણાય. આમાં થાય ગુરુ આગળનું. બરાબર? પછીનામાં આમાં થઈ ગયું. હા, 1 2 1 2 વધારે થાય છે. પણ એના ઉપર અનુસ્વાર છે ને, એના ઉપર એ આપેલું છે. હા, આના પછીનો અક્ષર જોડાયેલો હોય તો એના આગળનો અક્ષર લઘુ હોય તો શું બને? ગુરુ. એટલે ગુરુ બને, એ લઘુ બની જાય. પણ આની અંદર મેં તમને એ દિવસે કીધું હતું કે જો એની અંદર હસ્વ સ્વરની જગ્યાએ દીર્ઘ સ્વર ભળેલો હોય તો એ પણ ગુરુ બને. એટલે આમાં દીર્ઘ સ્વર છે એ એટલે ગુરુ બની ગયો.
બરાબર, કેટલી માત્રા થઈ આ? હા સોરી, આમાં અનુસ્વારના જગ્યાએ ગુરુ બનશે ને. પ્ર નું એટલું બધું ઉચ્ચારણ નથી થતું એટલે પ્ર શબ્દને લઘુની અંદર જ લીધેલો છે. કારણ કે પ્ર જે છે કોઈથી મિક્સ એમ થયો નથી, જે ત્રણ ની અંદર હોય છે. સામા વી, કારણ કે જ્ઞ શબ્દ જોડાયેલો છે ને, જેમ ક્ષ સંયુક્ત અક્ષર છે એમ જ્ઞ પણ સંયુક્ત અક્ષર છે. શાના શાનાથી જોડાયેલો? એ શાનાથી જોડાયેલો? આ જ્ઞ અક્ષર છે એ સ પ્લસ જ્ઞ પ્લસ અ આવી રીતે બનેલો છે. બરાબર, નીચે વાળી લીટીમાં થઈ ગયું બંનેમાં? આમાં બાકી છે હા સોરી, આ જોડાયેલા ને પાછળનો. હા આનો શું છે? હા સીમા કેવી રીતે બે આવે છે? જો આપણે આગળ ક્યાં કર્યું છું? હા, વિજ્ઞાનની અંદર કર્યું. જો આની અંદર એક જ્ઞ શબ્દ જોડાયેલો છે, બરાબર, એથી એના આગળનો અક્ષર લઘુ હતો પણ કેવો બની ગયો? ગુરુ. અને જ્ઞ બની જાતે લઘુ, પણ જ્ઞ ની અંદર દીર્ઘ સ્વર આ મિક્સ છે. દીર્ઘ સ્વર આ, એના કારણસર એ પણ ગુરુ બને. જ્યારે અહીંયા શું છે કે ક્ષ જોડાયેલો અક્ષર છે તો એના આગળનો લઘુ અક્ષર હતો એ ગુરુ બની ગયો, પણ ક્ષ ની અંદર હસ્વ સ્વર છે ઈ, અને હસ્વ સ્વર હોવાના કારણસર એ તો લઘુનો લઘુ જ રહે. જો આની અંદર દીર્ઘ સ્વર હોતે આવી રીતેનો તો આ પણ ગુરુ બને. તમને મેં સ્પષ્ટ નિયમમાં લખાવ્યું છે કે જે પણ સંયુક્ત અક્ષર હોય એના આગળનો અક્ષર લઘુ હોય તો એ ગુરુ બની જાય, અને જે પોતે જે છે એ લઘુ બને. પણ એની અંદર જો દીર્ઘ સ્વર મિક્સ થયેલો હોય તો એ પણ ગુરુ બને છે. દીર્ઘ સ્વર એટલે જો આ હસ્વ સ્વર જે છે અ છે, આ ઈ છે, આ ઉ છે અને આ રૂ, આમાંથી કોઈ પણ મિક્સ થયેલું હોય તો આ અક્ષર લઘુ જ રહે. બરાબર, શું રહે? લઘુ. પણ આના સિવાયનો કોઈ સ્વર મિક્સ થયેલો હોય આની અંદર તો આ પણ ગુરુ બને ને આ પણ ગુરુ બને. ક્લિયર? ના, એવું નથી. મેં શું કીધું કે જ્યારે છેલ્લો અક્ષર હોય, છેલ્લા બે અક્ષરની અંદર ક્યાંક ને ક્યાંક તમારે બાંધછોડ કરવી પડે જરૂરિયાતના આધાર પર. લઘુ ગુરુ અક્ષર જે છે છેલ્લા કોઈ પણ પંક્તિના છેલ્લા બે અક્ષરો, અહીંયા નહીં, અહીંયા કોઈ બાંધછોડ નહીં કરવાની. આ બે અક્ષરની અંદર પંક્તિના છેલ્લા અક્ષરો હોય ને ત્યાં બાંધછોડ થાય. બરાબર, જ્યાં જરૂરિયાત લઘુની હોય ત્યાં લઘુ કરવાનું, જ્યાં જરૂરિયાત ગુરુની હોય ત્યાં ગુરુ કરવાનું. આની અંદર થતું હોય તો ખોટું છે, એક્ઝામ્પલમાં ક્યાં ભૂલ છે, ક્યાંક ક્યાંક આપણને સોલ્વ કરવામાં પ્રોબ્લેમ થાય છે.
કરી દેવાનું. જે તમને લાગે કે લઘુના કારણે થઈ જાય છે તો લઘુ કરવાનું. બોલો બીજાને કોઈને આ એક્ઝામ્પલમાં પ્રોબ્લેમ થાય છે હજુ? શામાં? આની અંદર શું થાય છે? અહીંયા આ જોડાયેલો અક્ષર, આ તો આની અંદર તો અક્ષર જે દીર્ઘ છે એટલે બે માત્રા આવે છે, આની અંદર એક માત્રા આવતે, પણ એના પછીનો બી અક્ષર જોડાયેલો છે એટલે આ લઘુમાંથી શું બની ગયો? ગુરુ. અને આના અંદર પણ દીર્ઘ સ્વર એ છે એટલે આ પણ ગુરુ છે. આમાં દીર્ઘ સ્વર હોવાના કારણે ગુરુ થયો. આના પાછળનો શબ્દ જે છે અક્ષર એ જો સંયુક્ત છે એટલા માટે આ પણ ગુરુ બની ગયો. અને આની અંદર એ માત્રા જે દીર્ઘ સ્વર છે એટલે એ પણ ગુરુ થયો. એટલે ત્રણે ત્રણ ઉપર ગુરુની માત્રા બે માત્રા આવે છે. ક્લિયર? ચલો એના પછીનો છંદ આપણો ચલો શિખરણી છંદ છે સેકન્ડ. એનું લક્ષણ લખી દો. ટેક્સ્ટબુક તો છે નહીં, યાદ નહીં કરાવો, બહુ સાંભળ્યું. આની અંદર આ જે લક્ષણ લખેલું છે ને, તમને જ્યારે એક્ઝામ ની અંદર પૂછાય, ધારો કે શિખરણી છંદ તમે લખો, તમારે શું લખવાનું હોય? ત્યાં એનું લક્ષણ લખવાનું હોય, એમાં અક્ષરો કેટલા છે તે લખવાનું હોય, એનું એક એક્ઝામ્પલ લખવાનું હોય, અને એને આપણે કેમાં લઘુ ગુરુ કરીએ છીએ એને એ રીતે સમજાવવાનું હોય. આટલું લખવાના 2 માર્ક્સ મળી જાય છે. લક્ષણ, અક્ષર અને એક એક્ઝામ્પલ એને સમજાવી દેવાનું. એટલે મિનિમમ 5-7 લાઈનમાં આપણું બધું પતી ગયું અને એમાં 2 માર્ક્સ મળતા હોય છે. બરાબર? પણ ધારો કે આખું લક્ષણ તમને યાદ રહેતું નથી, તો જે એના પછીનું હું લખાવું છું ને એ તમે લખો એટલું તો પણ ચાલે, જે ગુજરાતીમાં તમે કરીને આવતા. બરાબર? જે આની અંદર આપેલું છે આ, બરાબર, આ જે પોઈન્ટ છે એ જ યમન સબલ ગા, આટલું એનું છે લક્ષણ. બરાબર? આના એક્ઝામ્પલ ની અંદર કેટલા અક્ષરો હોય? અક્ષરોની સંખ્યા કેટલી હશે? 17 ની. અને પંક્તિ તો કેટલી આપેલી હોય? કોઈ પણ એક્ઝામ્પલ ની 4 પંક્તિ હોય. એટલે આ રીતેનું લક્ષણ લખો કે આ લખો, બેમાંથી જે તમને યાદ રહે. બરાબર? અક્ષરો લખવાના કે અક્ષર 17 છે અને પંક્તિ 4 છે. આ રીતે લખીને પછી એનું એક્ઝામ્પલ લખી દો. સાથે સાથે લખતા જજો. વાતો નહીં કરો, લખવાનું કીધું છે અમે, વાતો કરવાની નથી કીધી.
હવે પહેલા તો તમે છે એ ચારે ચાર પંક્તિના અક્ષર ગણી લો. 17 અક્ષરો છે કે ક્યાંય કઈ પ્રોબ્લેમ આવે છે? મ ને નહીં ગણતા. હા, આ મ એ તો આગળના અક્ષરનો અનુસ્વાર છે. એ તો 18 કરી નાખશું. થઈ ગયા? ચારે ચાર ની અંદર 17 અક્ષરો છે. બાકી છે હવે સરળતાથી તમારે આને આ એક્ઝામ્પલ ને સોલ્વ કરવું હોય, અમુક જગ્યાએ તમને એમ થતું હોય કે આ લઘુ ગુરુ ક્યાં કોને કરવો મને યાદ રહેતું નથી, તો સિમ્પલ વસ્તુ છે. જો આને શું કીધું છે કે આનું જે લક્ષણ છે એ રીતે એને વેચી દેવાનું. મીન્સ ય ગણનો 3 નો ત્રિક એટલે 3 અક્ષરો થયા, મ ગણના 3 એટલે 6, આના 3 9, આના 3 12, આના 3 15 અને છેલ્લા બે અક્ષર લઘુ ગુરુ એટલે ટોટલ કેટલા અક્ષરો થયા? 17. હવે 3 ને વેચી દેવાના. આ પહેલો, બીજો ને ત્રીજો એ શું ગણ? કયો ગણ છે? ય ગણ. પછી 1 2 ને 3 આ કયો ગણ છે? મ ગણ. બરાબર. એના પછીના 3 તો એ કયો ગણ? ન ગણ. પછીના 3 કયો ગણ? સ. અને એના પછીના 3 એટલે ભ ગણ. અને છેલ્લા બે લઘુ ગુરુ. હવે તમે યાદ કરો, મેં તમને જે 3 નો ત્રિક લખાવેલો છે એ પ્રમાણે ય ની અંદર શું આવે? ય મા તા. એટલે પહેલો લઘુ, બીજા બે ગુરુ. તો આ ગુણની અંદર હસ્વવાળું છે એટલે લઘુ છે અને આ બે ગુરુ છે, કારણ કે આના પછીનો જોડાયેલો છે એટલે આ શું થઈ જાય? ગુરુ. ક્લિયર થયું? એના પછીનો ગણ છે મ. તો મ ની અંદર શું આવે? મા તારા. તો 3 એ 3 ગુરુ. તો આમાં દીર્ઘ એ ભળેલો છે એટલે એ પણ ગુરુ. બરાબર. આમાં પણ ઓ છે, મીન્સ એ પણ ગુરુ, ને આમાં પણ આ છે એટલે આ પણ ગુરુ. ક્લિયર? એના પછીનું ન, તો ન સ લ 3 એ 3 લઘુ. બરાબર. તો આ સ જે છે હસ્વવાળું છે, લઘુ છે, જ એક જ છે એમાં પણ લઘુ અને ન પણ લઘુ. બરાબર. પછી છે સ, તો સ લ ગા એટલે લઘુ લઘુ ગુરુ. તો વ એટલો જ છે લઘુ, આ પણ લઘુ છે, નાના ઉપર એ છે એટલે ગુરુ. એ જ રીતે ભ, તો આ ન સ. બરાબર. તો જો આના દુર્જન, આના ઉપર જે રેફ છે એ આનો છે એટલે મીન્સ આમાં ર ને જ બે છે, સંયુક્ત અક્ષર કહેવાય દુર્જન, અને બોલાય પણ છે પરફેક્ટ. બરાબર. એટલે આગળનો અક્ષર લઘુ હોવાથી શું થઈ ગયો? ગુરુ. બરાબર. આ લઘુ ને આ લઘુ, અને છેલ્લા બે અક્ષર તો ભલે તમે કરે ના કરે લઘુ ગુરુ જ સમજવાના છે, હોય કે ન હોય. બરાબર. એટલે એક્ઝામ્પલમાં જ્યારે તમે સોલ્વ કરો ને એટલે અહીંયા સુધી મેં તમને કાલે કેમ સમજાવ્યું કે આ પહેલો ને બીજો ટ્રીક કરતે પરફેક્ટ આવી જતું હોય ને તો પછીનું તો પરફેક્ટ જ હતું. આ પહેલો ને બીજો જો કરતા સમયે આ જે આપણને આપેલું છે ય ને મ એ પ્રમાણેના જો લઘુ ગુરુ અક્ષર થઈ જતા હોય તો પછીનું એક્ઝામ્પલ તો એ હોય જ. બરાબર. એ થઈ જાય. આ જ રીતે બાકીની 3 લાઈનમાં જો એક લાઈન સોલ્વ કરજો, બાકીની બે ઘરેથી કરજો.
છે? દ એ શું ગુરુ જ કહેવાય ને? છેલ્લા અક્ષર તો લઘુ ગુરુ છે જ, આ પ લઘુ છે ને આ દ ગુરુ છે, કારણ કે એના ઉપર મ અનુસ્વાર થઈ જાય ને એટલા માટે. મહામેઘ આવી રીતેનો શબ્દ છે, વિસર્ગ જે છે. ત્રીજા નંબરનો છંદ છે વંશસ્થ. વાંચો નહીં કરો ના લખવા માંડો. ચાલો, વંશસ્થ છંદનું લક્ષણ છે જતોતુ વંશસ્થ મુદિરતમ જરો, એટલે કે જ ત જ ર આવી રીતેનું એનું લક્ષણ આવે છે. મીન્સ આના 3 આના 3 આના 3 એટલે ટોટલ 12 અક્ષરોનું એક પંક્તિ હોય. જો 4 ચરણો હોય તો આમાં ચારેયમાં ગણી લો 12 અક્ષરો છે.
ચલો ફટાફટ સોલ્વ કરો. થઈ ગયું કે 12 અક્ષરો ગણ્યા કે દરેક પંક્તિની અંદર 12 અક્ષરો હોવા જોઈએ. ચલો હવે પહેલું જે ઉદાહરણ આપણે આગળ કર્યું એ છંદ પ્રમાણે પહેલી લાઈનને સોલ્વ કરો તમે. 3 અક્ષરો પછી આ ત્રણેયને વેચી દો. બરાબર? પછી એ પ્રમાણે લઘુ ગુરુ થાય છે જોઈ લો. ની સમજ પડે તો પૂછો. હે બાકીના 2-4 જણ હા હા કરી દે એટલે બાકીના હા નથી કરી દેવાનું. શીખવાનું છે એના માટે તો આપણે અહીંયા સોલ્વ કરીએ છીએ. 12 અક્ષરો તો ચારે માં થઈ ગયા ને? ઓકે, હવે પહેલી પંક્તિમાં સોલ્વ કરી દો ફટાફટ. એમાં શું નહીં આવ્યું? આમાં શું છે? જગણ છે ને, તો શું આવે? જઘાન. તો આ ગ જે છે એ એમાં અજ છે, મીન્સ એ તો લઘુ અક્ષર કયો? જે છે એના પછીનો જોડાયેલો એના કારણસર પણ, અને એની અંદર ઓલરેડી ભલે જોડાયેલો હોત કે ન હોત પણ એ મિક્સ છે એટલે એ ગુરુ થયો. અને આ દ્ર છે એમાં કોઈ દીર્ઘ સ્વર મિક્સ નથી એટલે એ તો લઘુ થઈ ગયો ને. આમાં શું આવે? કેવી રીતે ગુરુ આવે? આમાં કેવી રીતે ગુરુ આવે? અરે પણ કેવી રીતે ગુરુ આવે? એમાં તો હસવાઈ છે ને, તો કેવી રીતે ગુરુ આવે? થઈ ગયું. એના પછીની એક લાઈન સોલ્વ કરી. 4 હા સરસ. હા પત્રવાળામાં ત્ર સંયુક્ત અક્ષર છે એટલે એના આગળનો પ ગુરુ બની જશે ને ત્ર લઘુ બની જશે. चलो क्लियर? કેટલી મિનિટ વાર છે? આજે અહીંયા સુધી રહેવા દે. હવે 2 છંદ લે ને, એક લેક્ચર આવશે એમાં પતી જશે.